સવારે નથી, હજી રાત છે. ઓલમોસ્ટ 3:30 છે. આ રેલવે સ્ટેશન 4 વાગ્યા સમથિંગ છે. ઓકે, તો શું છે અમારા કલેજાના કટકાવ જય શ્રીરામ. ગુડ મોર્નિંગ. સવારમાં આવી ગયા છીએ. એકચ્યુઅલીમાં સવારે નથી, હજી રાત છે. ઓલમોસ્ટ 3:30 છે. આ રેલવે સ્ટેશન 4 વાગ્યા સમથિંગ છે. આપણે જઈએ એક ઇવેન્ટમાં, આપણે શૂટ કરવાનું લાઈવ પ્રોગ્રામ રખવાડિયાનો. ને આજે મહાશિવરાત્રિ છે, તો અમારો ભાઈ કમ્પ્લીટ રેડી થઈ ગયો. હમણાં બતાવું તમને કેવો લાગુ, કોમેન્ટ કરી દેજો. અને ભાઈ બજારમાંથી આપણે બજાર અત્યારમાં સાવ શાંત વાગ્યો હોય. ભાઈ સાહેબ હવારમાં આવી ગઈ. ક્યાં હેમંતભાઈ? જય શ્રી રામ. જય શ્રી રામ. મહાદેવ. શું કહે જયદીપભાઈ? મહાશિવરાત્રિની હાર્દિક શુભકામના તમને અને તમારા પરિવાર લોકોને ભાઈ. ને ભાઈ આજે યાર મહાશિવરાત્રિના આવા શુભ અવસરે આપણે આવ્યા છે રફાડિયા મહાદેવ મંદિરે. ભાઈ હું આટલા ટાઈમમાં એમ કહેવાય કે પહેલી વાર આવી રીતે સવારમાં 5 વાગ્યામાં આરતીના દર્શન તમે સવારમાં આરતી લીધી છે. લિટરલી આમ થોડીક વાર તો જ્યારે આરતી ચાલુ હતી ત્યારે ઉજ્જૈન જેવી ફિલિંગ આવી ગઈ. ભાઈ સાહેબ કે હું ઉજ્જૈનમાં ઊભો, તાકાત વાળી મોજ આવી ભાઈ. જયદીપભાઈ, હા બોલો બોલો. આ તો જગતનો પાલનહાર છે. આના વિશે તો ઘણું કઈ ને એટલું ઓછું છે. જેટલું કહે એટલું ઓછું છે. સાચું છે ભાઈ. ઓલા કઈ છે ને કે जिसका कोई अंत नहीं, इसका कोई अंत नहीं, वो है महाकाल. ભાઈ સાહેબ અત્યારે હવે દર્શન કરીને આરતી લીધી ને હવે ચા પીવા. ચા પીધી નથી કે ચા પીવા જાય. ને હમણાં હજી તમારા ભાઈનું ઇન્ટરવ્યૂ આવશે. ખાઈ જાવ ને તમારો ભાઈ ટીવીમાં આવે. હા કાલે જા મોદી મોજ. તમારો ભાઈ આવશે ટીવીમાં, જોઈ આવજો. હું તો એમ તો યુટ્યુબમાં આવશે ને, હું લિંક શેર કરી દઈશ. યુટ્યુબ તમારો ભાઈ યુટ્યુબમાં આવશે. એ 3.5 લાખ પ્લસ સબસ્ક્રાઈબર વાળી ચેનલમાં, ને ટીવીમાં તો આવે જ છે. તો ભાઈ હેમંતભાઈ તમે અમને આવી રીતે એમ કહેવાય કે અમારા કામયાબીની બીજું પગથિયું અમે ચડવાની તૈયારીમાં. તો આપણે આમ ક્યાં જઈએ? આવો તો ક્યાં ઓલો ક્યાં? તો ભાઈ શું કે મારા કલેજાના કટકાવ જય શ્રી રામ. ગુડ મોર્નિંગ. સવારમાં તમારો ભાઈ અત્યારે છે રફાડિયા. જો રફાડિયા મહાદેવના દર્શન સવારમાં થઈ ગયું તમારા ભાઈને. મેં હું આવ્યો તો એકચ્યુઅલીમાં એક શૂટ પતાવવા, તો એ શૂટ પતાવ્યું. એ મંદિરમાં જ શૂટ કરવાનું હતું, તો એ શૂટ પતાવ્યું. તો હવે આવ્યો તો એક્ટિવા લઈને. હવે જવું ડેમોમાં. ઓલા સ્ટેન્ડનું બોક્સ આમાં રહી ગયું. આમ તો સ્વેટર કાટલો ભલે ને ભાઈ, ખોટું હાચવું તો ખરું ને. હું તો જાઉં ડેમમાં. આપણી એકચ્યુઅલીમાં એવું છે કે મારા પપ્પા અત્યારે દિવસમાં છે અહીંયા ફાટકમાં, તો એ અહીંયા આવશે. તો વળી કીધું એક્ટિવા હું સવારમાં આવ્યો 4 વાગ્યામાં. 4 વાગ્યામાં હું ઘરેથી નીકળી ગયો તો 4 વાગ્યામાં અહીંયા પહોંચ્યા. 4:30ની આજુબાજુ પહોંચ્યા. પછી પહેલાં અમે અહીંયા જોયું ભાઈ સવારમાં 5 વાગ્યાની આરતી તમારા ભાઈએ લીધી. સવારમાં ફૂલ ખુશાલ થઈ ગયો, આનંદ મંગલ મોજ આવી ગયું એવું થઈ ગયું. હવે ડેમો આવે ની રાહ જોઈ. આપણે જવાનું ડેમોમાં. ફોન આવ્યો એક જ મિનિટ. ભાઈ આપણે ફાઇનલી મોરબી સ્ટેશને પહોંચી ગયા. ભાઈ હું કંટાળો તો રીલું જોતો તો રફાડિયા સ્ટેશને બેઠા ભાઈ આપણે એવું કે ફાઇનલી આપણું ગાર્ડન
ને ભાઈ સવારમાં વહેલું ઉઠવાના ઘણા ફાયદા હોય. માઇન્ડ ફ્રેશ થઈ જાય, એમ થાય કે ના રોજ રોજ વહેલા ઉઠું. પણ હવે કાંઈ વાંધો નહીં, ભાઈબંધનું સ્ટેન્ડ લઈ આવ્યો સ્ટેન્ડ શોખ માટે. હવે મને થોડું માથું ચડ્યું હોય તો હવે હમણાં તમે થોડાક દિવસે હું રાતે મોડો હું સવારે ઉઠવાનું વહેલું હોય અને નીંદરના ઠેકાણા નથી. તો હવે અત્યારે માથું દુખે, હવે બહુ ઘડીક વાર હોઈ જઈશ, દવાઓ બી ઈચ્છા છે તો મારે એટલે હોઈ જઈશ. તો પાછું હજી બીજી જગ્યાએ પાછું અહીંયા જડેશ્વર મંદિરે શૂટ કરવા જવાનું હોય. હવે આજે હું કાકા હમણાં શૂટિંગમાંથી જ નવું નથી થતો, કાંઈ વાંધો નહીં, પણ એ જરૂરી છે, કાંઈ વાંધો નહીં. હવે આપણે જઈએ ઘરે. ભાઈ સર મેં કે ભાઈ આજે મહાશિવરાત્રિ ભાઈ અહીંયા જડેશ્વર એક दिल से बुरा लगा भाई स्टैंड फील्ड भाई हम तो मजबूत है स्कीम થઈ ગઈ મારી પર ભાઈ કાંઈ વાંધો નહીં અમારો કેટલી વસ્તુ હતું એક ખાલી ખોખું હા થેલો લઈ જ લીધો તો હું વાંધો હતો હાલો તો કાંઈ વાંધો નહીં હવે ઘરે પહોંચી ગયા હાલો મળી થોડીક વારમાં હું કંટાળી ગઈ ભાવો ઘરે જા ને થોડીક વાર લાંબો હું કરું ભાઈ તો ભાઈ હવે એકચ્યુઅલીમાં ઘરે આવી ગયા ને આપણે ગયા આજે રફાડિયા મહાશિવરાત્રિ હતી તો રફાડિયા ગયા હતા ત્યારબાદ સાંજે અહીંયા અગ્નેશ્વર મહાદેવ જે રહ્યું અમારે મોરબીમાં ત્યાં પણ ગયા હતા તો અહીંયા થોડુંક ઇન્ટરવ્યૂ વગેરે લેવાનું હતું શૂટિંગ કરવાનું હતું તો એ પતાવી લીધું ને બધા ઘરે આવી ગયા હવે વ્લોગ એડિટ કરીને સૂઈ જઈશ તો આજના માટે આટલું જ મળ્યું નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ સો મચ ફોર વોચિંગ લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ મળી નેક્સ્ટ વિડીયોમાં